હાલો મિત્ર, હમણાં તમને હે ને એક વિડીયો મૂકું આપણા પંજાબના મુખ્યમંત્રીનો. એટલે પંજાબના મુખ્યમંત્રી હે ને આમ જોરદાર છે. આપણે કેમ પેલા ગુજરાતમાં મોદીજી હતા ને બહાર કરતા હતા, એની ગોળે આમ બુદ્ધિશાળી વધારે કે નહીં? સમજા તો એવા મુખ્યમંત્રી હોય ને તો જ કામ થાય બરોબર. મીડિયા વાળા વાત પાછા પડી જાય. બુદ્ધિ તો હોવી જોઈએ ને એટલી બોલવાય નહીં કે નહીં? હવે ના પંજાબમાં તો લાઇટ ફરી આપે બરોબર, ઘણા ખરી. એમાં ગામડામાં ફરી અને ઓલા વાડીવાળાને ફરી, પછી અમથા હોય બીજા એને કંઈક 300 કેમ કંઈક યુનિટ એમ કંઈક ફરી લેવાનું. અને આપણે ગુજરાતમાં તમે ખાલી આમ જોઈએ આવ્યા હોય ન ભરો ને તો તમને આમ માથે સળજાવું કરે, આમ ગરકી દબવું એમ કરતા હોય. તમારા હાથ તો ભરવા જ પડશે, હાલ છે જ નહીં બરાબર. આવું બધું કરતા. અરે હાથ તો ભરે આવીને હાલ એવું જ નથી. નકર જો આમ વધારે થાય છે ને આમ થાય છે ને એવું તમારે હે ને જે બોર્ડવાળા આવે ને એટલે એવું ચાલુ કરે ને એને વાત જવા દે. આ તો તમારે ભરવા જ પડશે કંઈ, હાલ એવું જ નથી. આ તમારા એટલા દિવસ સડી ગયા. 12 મહિનાનું હોય ને બિલ, 12 મહિને ભરવાનું હોય ને તોય તમને 2 મહિને ભરાવે, એટલા ઉતાવળ કરે બોલો. એટલે હે ને આપણા મુખ્યમંત્રી છે ને એમાં એવું કાંઈ દમખમ છે નહીં. ખાલી આપણે ઓલું ઓળું કેમ રાખ્યું હોય આડું એવું છે. બાકી હાલે બધું છે ને હરસંઘવીનું એ કરે નહીં થાય. બાકી આપણે એને મુખ્યમંત્રીનું પાવલીનું કંઈ હાલતું નથી કાંઈ. તમે જો એને મુખ્યમંત્રીને આપણે બેવરાય હોય ટીવી વાળા સામે તો શું બોલે? કાંઈ ન એવું બોલી શકે. એટલે હે ને જે સરકારના મુખ્યમંત્રી હોય ને એ લાંબુ ન બર કરે, એ તો આંધાને ખબર જ પડશે. અપક્ષના મુખ્યમંત્રી હોય ને એટલે બીજા રાજ્યમાં આ કેમ પંજાબમાં આમ આદમી છે, કોઈ ઓલા કારણે બીજા છે એ કોંગ્રેસના હોય તો એ બહાર કરે કે ન કરે? આ ન કરે. તમને વિડીયો મૂકો પંજાબના મુખ્યમંત્રીને, તમે જોવો મજા આવી જાય બે ઘડી. 4 बजट पेश किए हैं, अभी हमारा 5वां बजट आएगा आने वाली 8 तारीख को। पंजाब में 90% घरों की बिजली जो है 90% घरों को बिजली का बिल 0 आता है। फिर भी हमारा बिजली बोर्ड घाटे में नहीं है। हमने थर्मल प्लांट खरीदा है प्राइवेट कंपनी से, जीवी के प्राइवेट कंपनी है, उसके पास थर्मल प्लांट था, हमने खरीदा है गवर्नमेंट ने। खेतों में बिजली फ्री आती है, बिल्कुल ट्यूबवेल की बिजली बिल्कुल फ्री है पंजाब में, और आती भी दिन में है। फिर आम आदमी क्लिनिक हमने गांव में खोले। हमारा 3 किस्म का लेयर है इलाज का। छोटी मोटी बीमारियां लगभग 80 किस्म के टेस्ट, 42 किस्म की दवाइयों के जो वहां पे मिलते हैं डॉक्टर जो हैं वो। अगर तो छोटी मोटी बीमारी है, बुखार है, कोई खांसी है, या कोई थोड़ा छोटा मोटा फ्लू है, ब्लड टेस्ट भी है। अगर ब्लड टेस्ट करवाना है वो तो वहां से। अगर थोड़ा गंभीर बीमारी है, खुदा ना करे, परमात्मा ना करे, वाहिगुरु ना करे, राम ना करे, तो पीएचसी है, प्राइवेट हेल्थ सेंटर। उसके बाद डिस्ट्रिक्ट वाले आते हैं। फिर हमने 10 लाख की योजना शुरू की है हर परिवार को। 65 लाख परिवार है पंजाब में, 65 लाख परिवार को हम 10 लाख का एक हेल्थ कार्ड दे रहे हैं। दे दिया, डिस्ट्रीब्यूट हो रहे हैं हर रोज 50-60 हजार कार्ड बन रहे हैं। कहीं भी हॉस्पिटलों का, प्राइवेट हॉस्पिटलों का हमने पैनल जारी कर दिया। लगभग 1000 के आसपास प्राइवेट और सरकारी हॉस्पिटल उसमें शामिल हैं। कहीं पे भी जाके इलाज कराओ, इलाज करा के वापस आ जाओ, सारा पैसा पंजाब सरकार देगी। हम 43,000 किलोमीटर सड़कें हम नई बना रहे हैं, और उसमें ठेकेदार को कहा गया है 5 साल की मेंटेनेंस भी तुम्हारी है। अगर कोई भी उसमें गड्ढा होगा लेकिन आपको ठीक करना पड़ेगा, हम अदरवाइज हम आपका पैसा रोक लेंगे जो बैंक गारंटी है। उसके बाद अगर पंजाब पुलिस में कोई पंजाब का जवान कोई ड्यूटी के दौरान शहीद हो जाता है, 1 करोड़ रुपया गवर्नमेंट की तरफ से और 1 करोड़ रुपया बैंक की तरफ से, जिस बैंक से उनकी सैलरी जाती है, 2 करोड़ रुपया उसके परिवार को। जान तो नहीं हम वापस ला सकते, परिवार कम से कम
આ બધાને ગુજરાતમાં હતા નેતા રહે ને એને પબ્લિકની કાંઈ પડી જ નથી, એની જ ખાલી પડી. આપણે કેમ કરી નાખી, શું કરી નાખી, એવું જ છે ખાલી. આપણે કેમ આગળ આવીને આપણું નામ હાલ્યા રાખે ને આપણા બોર્ડ હોવા જોઈએ મોટા મોટા, એને ગાડીઓમાં ફેરવા જોઈએ, જામો હોવું જોઈએ, બરાબર. આપણે મોદીજી કેમ ફરે ને ઘડીકમાં નામ બહાર પડ્યા હતા એને મજા આવી જાય, એને ઘોડા ગુજરાતમાં બધા એવા જ નેતા આમ છે. આમ નગર જો એ લાઇટ છે, બરાબર, પંજાબના મુખ્યમંત્રી ખરીદી લે તો ગુજરાતના શું કાંઈ વાંધો પડે? પણ ખરીદતા જ નથી. પણ આ જે પ્રાઇવેટ કંપનીવાળા છે ને એને ટેકો દઈ દઈને સામું ના ખેડૂને વાડીમાં નથી જવા દેતા. આવા છે લેવલ. યા કોણ કરે બધી? બધા એને ભાજપની સરકાર ટેકો ન મારતી હોય તો કાંઈ પોલીસવાળા એને પાસે ટેકામાં જાય? સરકાર જ ચીનતી હોય ને કે હાલો તમારે એને કંપનીવાળાને ટેકો દેવાનો, અને સરકાર પૈસા કંપનીના લૂંટતી હોય અને એ પૈસાને પછી બંગલા લે ને ગાડીઓ લે, આવું બધું કરે, બરાબર. અને ફરે ને મોજ કરે ને વળી પાછ ચૂંટણી આવે ને તો વળી ફરીને કંપની આગળ પૈસા લે અને વળી પબ્લિકને લૂંટવાનું ચાલુ. એટલે આવું ને આવું કરે. હાલો તમે શું કરો? એમ વાત તમે કરો શું? આવા જ છે નેતા. હાલો કોઈ નેતાને કોઈ પબ્લિકનું સારું કરવું કે ખેડૂતનું સારું કરવું એવું ક્યાંય બને નહીં, બરાબર. પંજાબ જેટલું હે ને ગુજરાતના ખેડૂતને પાવલી ન રાખીએ, સમજી ગયા. અહીંયા તો લાઇટ તો ફરી દે, પહેલાં પાણી હતું એમના હતું એના ડેમનું છે, બરાબર. આવું બધું હાલતું. અહીંયા તમે ગુજરાતની લાઇટ લઈ જાઓ, બરાબર, સાંભળા ગુજરાતમાં ખોળો ને બધું એને ગુજરાતમાં કરો, લાઇટ બીજા રાજ્યમાં લઈ જાઓ અને તો ગુજરાતી વાળાને તમે મફત દો. હાલો એ કહો, જો તમે મફત દેતા હોય તો ગુજરાત આગળ આવ્યું હોય કે નહીં? પણ એ ન કરતા. તમે એને ગુજરાતને પાવલીનું મફત દેવાનું, આમનું વધારે તોડવાના, ઓછા નહીં લેવાના. આવું તમારું હાલે છે. હવે આમાં તેમ શું તમારે સરકારના વખાણ શું કરે? પાવલી ભાગે કરે, પંજાબને જ ન કરે. એની સરકાર લાઇટે ફરી દે, લાઇટ ઓલું ખરીદે તો ફરી જ દે ને કે હાલો અમે લાઇટ જે આ કંપની પ્રાઇવેટ હતી અમે સરકારથી લીધી તો દે ને. અને આ તમે છે ને વેચ દેવા છો, સરકારની જેટલી જમીન હોય ને એટલી વેચ દેવા છો, બરાબર. મોદીજી કેમ વેચવાનું ચાલુ જ રાખે, અદાણીને દેન બીજાને દેન, અને અહીંયા એવા જ છે બધા વેચ જ કરવાનું. તમે જામનગર બાજુ જાઓ ને, રિલાયન્સ કંપની એવડી છે ને કે લગભગ છે ને 2000 ખેડૂત છે ને મોજથી ખેતી જ કરી શકે એવડી જમીન છે, બરાબર. હવે એટલી એક જણો લઈને બેઠો હોય પછી તમને દા દે. હાલો રિલાયન્સ વાળાની વાત કરો, આવું જ છે. બધે એક ઠેકાણ એટલે હે ને મુખ્યમંત્રીનું હાલતું નથી અને ગુજરાતના ખેડૂતને કંઈ સારું થતું નથી, બરાબર. આમાં છે ને ગુજરાતમાં બધા છે ને લૂંટવાવાળા છે ને એ જ બધા નેતા બને, બાકી સારા નેતા બને ને એનું કાંઈ પાવલી ભાગ હાલતું નથી. શું કરવું શું વિચારવું એ જ કાંઈ ન ખબર. અને પહેલી તો એને આમ કેટલું મગજમાં રાખે ખબર? આપણે ચૂંટણી જીતી જાવ 5 વર્ષ કાઢી નાખો ત્યાં આપણું કંઈક સાજું નવરું થઈ જાય. આ જે તે ઉપાડ્યા હોય ને દેણું બેણું ભરી જાય પછી પબ્લિકનું જે થવું એ થાય. એટલે બધા એવો નકરા નેતા જ નહીં, સરકારી નોકરીમાં જેટલા રહ્યા ને એ બધા એકો એક. હવે એકો એક માની લે, સમજી એનું થઈ જવું છે, બીજાનું કાંઈ થવું થાય ને કાંઈ નહીં. બીજાને ભલે થોડા 5 દી કરાવો, બરાબર ને. હવે ખેડૂત આપણા ગુજરાતમાં આવી લાઇટ ફરીનું કેદી આવે છે એ ખબર. બાકી હે ને મને ન લાગતું કે આ કંપનીવાળા અને સરકાર બધા હેપીને ગુજરાતમાં લાઇટ બીજા રાજ્યમાં વેચે, અરે બરાબર. અને પેટ્રોલ હોતે આ કેમ અદાણી બીજા દેશમાં વેચે,
એટલે બધું બધા બીજે જ બેસે પણ બાકી ગુજરાતને કાંઈ ફાયદો પડે એવું નથી કરતું સાચું ને સારું હાલો બીજું